જય માતાજી ખેડૂત ભાઈઓ, આપણી ખેડૂત ચેનલમાં સ્વાગત છે. આજે આપણે જે મિની સનેડો બાઇક સનેડો કહીએ, જે બાઇકમાંથી મિની સનેડો બનાવ્યો. આપણી આના આગળ પણ વિડીયા ઘણા મોકલ છે. અને આજે આપણે આમાં ડગરાના ફેરફાર કર્યા, તો આપણે એની વાત કરીએ. તો હજી આ સાઈડની આ રાંભામાં રહી જાય એના માટે ડગરાનો ફેરફાર કરે, અને એ હારમાં આપણે હાથી આખીએ અને રિવર્સ પણ હાલે. આપણે બધા આગળ વિડીયામાં પણ બતાવેલ છે આ રીતના રિવર્સ માર દેવાનું. જોરદાર કામ છે આનું. આજે આપણે વાત કરવાની છે કે આ વીઘો કેટલામાં પડે. તો એ વાત કરીએ આપડી વીઘો કેટલામાં પડે. પેલા તો આપડી આમાં બતાવીએ તો ડગરાનો કામ ફેરફાર કર્યો. તો જો આ હારમાં જે ખાડ રહેતું જાય, આ બાજુનું ખાડ જે રહેતું જાય આ નદવી પડે બે બાજુની. તો આપડી આમાં એક સાઈડ નું ડગરું ચડાવ્યું ને એક સાઈડ નું ડગરું નથી ચડાવ્યું. તો એના માટે આપડી જે જુગાડ કર્યો એ બતાવીએ કે એ હાથ લેવાય જાય એટલે નેદવું ના પડે. આ વ્હીલમાં ડગરું આપડી કાઢ નાખ્યું, એમાં ચડાવેલ છે ડગરું ને આમાં નથી ચડાવેલ. તો આ લેવાતી જાય આપણને, જેથી કરીને નેદવું ન પડે. અને જે આપડી આ મીંદડા ચડાવ્યા એની રિઝલ્ટ બહુ જોરદાર છે. અને આ મીંદડા કેવા લેવા જોઈએ, અનેક પ્રકારના આવતા હોય મીંદડા. એમાં મીંદડા આપડે કેવા લેવા જોઈએ, જે ખરીદવા ટાણે આપડે ધ્યાન રાખવાનું હોય, એ આપડી આમાં વિડીયો મોકલે છે ચેનલમાં, તો જોવા લેજો. મીંદડા કેવા લેવાના હોય જેથી કરીને આપડી કામ હારું આપે. અને બાકી બધી માહિતી સનેડાની આગળ વિડીયો મોકલ છે, જે સિસ્ટમ આવે એ બધી. તો આપડે આની વાત કરીએ કે આ એક વીઘો કેટલામાં પડે. પેટ્રોલ આવતું હોય એ આપડી વીકે ધારો કે 30 થી 40 રૂપિયાનો જ આપડી વીકો પડે. અને બાકી પછી મોટરસાયકલ પ્રમાણે હોય, વધારે સીસી નું હોય તો એ પ્રમાણે પેટ્રોલ ખાય. અને બીજા નંબરમાં વધારે સીસી હોય તો વધારે કામ આપે. એટલે બધું હરખું જ થાય. તમે 100 સીસી વાળું બનાવે હાગો, 150 સીસી નું, 180 સીસી નું મોટરસાયકલ હોય, ગમે એમાં બનાવે હાગો આ મિની સનેડો જે મોટરસાયકલ માંથી. તો આનું રિઝલ્ટ બહુ સારું છે, જોરદાર. અને આપડી બીજી વાત કરીએ કે જે મગફળીમાં આપડી હાથી હાંકવાના હોય, તો અટાણે મિની ટ્રેક્ટર લેવું જોઈએ કે આ જુગાડ કરવો જોઈએ. તો એની વાત કરીએ કે જે ઠીક છે કે ગમે ખેડૂત ભાઈ હોય જે મિની ટ્રેક્ટર થી બધી ખેડ કરતા હોય, દાંતી રાપ ને બધી જે ટૂંકી ખેતી હોય, એના માટે મિની ટ્રેક્ટર સારું. બાકી જે મોટા ખેડૂત હોય એના માટે જે મોટા ટ્રેક્ટરની સુવિધા હોય એના માટે આનું જોરદાર રિઝલ્ટ છે. અને તમે આમાં જોઈ શકો, આપડી આ મગફળી નાની હતી તદુના હાકીએ એના વિડીયા મૂકી, આગળ જોવા લીજો બધી માહિતીના. તો આ વસ્તુ બહુ જોરદાર કામ આવે ને. મિની ટ્રેક્ટર ને અટાણે 3-4 લાખ રૂપિયો નાખવો, પછી આ ખાલી 50-60 હજારમાં આપડી બધું કમ્પ્લીટ થઈ જાય. મોટરસાયકલ પણ આવી જાય ને આપડી આ બંને પણ જાય. અને આગળ વિડીયા મોકલે, આપડી એમાં નંબર પણ દીધેલ છે આને બનાવવા માટે. કોઈ બનાવવું હોય, જાણકારી લેવી હોય તો એમાં નંબર છે. ને આપડી આમાં ગમે મોટરસાયકલ હાલે, એવું નહી કે આ મોટરસાયકલ હોવું જોઈએ. અને બીજા નંબરમાં જે મોટરસાયકલ હોય તો આપડી આને ગમે એના હાસવે હાકીએ, ગમે એના રે જાય થોડીક જગ્યા હોય તો પણ. એટલી ટ્રેક્ટર મિની હોય તો એને આપડી ઘણી બધી એને જે આપડી હાસવણી રાખવી પડે એ બધી રાખવી પડતી હોય. એટલે આપડી આણી ગમે એને હાસવવો હેલો બધી રીતના હેલો, પાછું કઈ કામ આવતું ને તો આપડી હાથીયું બેલ્યું નાખવાના હોય તારે જ કામ આવે. બાકી આખું વરહ પડ્યું રહીએ મિની ટ્રેક્ટર હોય તો પણ. અને આ હોય તો એ પડ્યું રહીએ આખું વરહ. એટલે આ આપડી 60,000 કમ્પ્લીટ થઈ જાય ને, એટલે 3-4 લાખ રૂપિયા નાખીએ અને પછી ઓજાર કરાવીએ તો એ બધી આપડી આગળ પૂગી જાય. એટલે આપડી જે ટાઈપ ના ખેડૂત હોય એ ટાઈપના આપડી આ વસ્તુનું આ કરવું પડે કે સનેડો લેવો કે ટ્રેક્ટર લેવું. એટલે એ રીતના આપડી ખેતી આધારિત આપડી આ
વસ્તુનો ઉપયોગ કરીએ. અને જો માંડવી બધી એક સરખી છે. આ બાજુ આપેલ છે, આ બાજુ આપતા જઈએ. આ રીતના આગ લેવાતી જાય જેથી કરીને નેદવી ન પડે. તો આપણે આના વિડીયો પણ મોકલ છે જે દવાનો છંટકાવ કર્યો હોય, જે જેની મગફળીનો ગ્રોથ ન થતો હોય તો જોરદાર રિઝલ્ટ પડતી હોય તો એને આગળ વિડીયો મોકલે તો જોવો લીજો. તો મળીએ પાછા બીજા વિડીયોમાં. જય માતાજી બધાય ખેડૂત ભાઈ.